વારવાનું હોય તે લાઈન પાઇપ લોબી કરું. ગામમાં બાજુ જઈ આવું. મગનજી તો ઘઉં કર્યા હે ને મારે તો ઘઉં ને બમ કરવાના તો કેટલું બાકી છે ને બધું. અરે ચો વાત પાડી હા હું લ્યો હા ચો વાત પાડી હા અમે દર વખતે જીનતજી પાછો એટલે હું હતી આ જોડી મગનજી મને નહીં કીધું કે નાને કરતો એમ વાતો કરું તે વાતો નહીં હોય થઈ ને કરવાનું જ નહીં. આ પેલું કહેવતમાં બરોબર કીધું સાકર તો કેટલી ગરમ વધાર હોય આ કોઈ ને કરવાનું નિયમ આ થઈ ને કરવાનું જ નહીં તમારે. તને તો મગનજી લઈ ચાલ્યો કઈ થી કોઈ નાને કરવા જતો એમ એટલે શેરી કે અત્યારે મારે જો હા સવાનું હા સવાન તે હા સમ ને ઘઉં અત્યારે અહીં થઈ વચ્ચે ચો વાટો પાડ્યો અહીં નહીં બધે કોમ થઈને કોમ કરવા રહેવાય ને તો કોમ જ કરવાનું બરાબર બીજી વધ ની ભાત ની પાડવાની થઈ ને કરવાનું જ નહીં. નાને કરવાનું તે પૂછ્યો પેલા મગનજી ના પેલા કે પૂછ્યું કે ના પૂછ્યું પણ આ થઈને ને કરવાનું જ નહીં. માપ મારવાનું બરાબર હમણાં માપ મારે ને કરવાની પાછો જાક પડે હમણાં અલે આમાં બાદ જોધે પાછો તું મને એમ કે ને કરવાની એમ પડે એમ એવા હમણાં એક આલે ને હમણાં હમ હાથ ની હું અહીંયા લઈ એવો છું. અરે નીવાર હેડ અલે કહું એમ ઓને તમને હમણાં ચાટીને વાયરો કાને છે જોંતી રીતે આછા જવાનું નહીં ચાલ હાઉ પાછો વરજા અહીંથી આવતો નહીં આમ આજ તો પાછો હું બરાબર હા જો પેલા હેતરમાંથી મારા તમે નીકળે તો ટોટન બોર્ડ વાઢે હાજો બરાબર હે ને પછી એમ ના કહેતો કે પછી મને ને કરવાના દીધી એમ મારો શિયો ચેલા ઉચ્ચાર્યો કરી પાછા આ પેલા એ મોરે હું પાછું નહીં એમ મગજ બગાડવામાં પણ હું કોઈ ના ને કરવા દઉં અહીં ને કરવા જતો છું અહીં વાટો રસ્તા પાર અહીંથી ને કરવા જાઉં ના ને કરવા જાઉં આ શિયો મને તો ને કરવા ના દીધો આમાં શિયો ભાજ્યો ભાગીદાર માં તો એવું કરી અને પાછા ઉચ્ચાર્યો જેટલી કરી આવાના આવા તો મગનજી ને પછી ફપડી જાય ને કરવાનો આવાના આવા રાખી ને તો આના ખબર નહીં મગનજી તો બધા જવાનું ટ્રેક્ટર વાળા એટલે ઓમથી ઓમ નીકળી પણ એમ કઈ ખબર ના હોય ભાગીદાર વાળા કે આપડે શું કરવું એમ ના ના આ તો લડવા આખા ગામમાં પેદા પડ્યા પણ અમનું દવા તો મારે ગમે તે કરવી પડે અમને તો અમે ના પછી મગનજી એવા ના હાડી અમને ગમે તે કરવું તો પડે અમનું તો ના તુવર તો હારી બેઠી ભાવમાં જોઈ એવી મેઠી મેઠી તુવર હી વેણા લે પણ અહીંયા બે દન એવું લાગે તો જ રાગા અને પોણી એકાદું બે વાલી દો જ ને તો કોમ થાક આ તો રાગ આવે ને તો મારા ગેજી પાઇપો લાઈન લોબી કરી દેવી હું એકલા તમે તો અરે આ તુવર જો મસ્ત મેઠી મેઠી લાગી અરે મન તો કોક દન ખવડાવો આ તો દાઢી સડી ગઈ યાર દાઢી સડી એવી તો તુવેર જ ની તાણ આ સર લીલી લીલી રાગ આવતા દેવી 1 વીઘા જેવી કરીએ એવું લાગે 1.5 વીઘા જેવી એવો તે આ વેચ દેવાની પછી હુકી કરીને દાળ બનાવવાની દાળ માં રહો દેવાની બીજી લીલી લીલી દાળ દેવાની એવું મતલબ ભાવ માં બીજા રોકડિયા અને બીજા દાળ ખાવા ગયા ચાલે ને બરાબર એના હોલે પેસ્ટ હા 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 એમાં કપાવાની ને ગવન સીઝન નું કાઢે આ તુવેર તો મેઠી લાગે હા એટલે તો કે હું અને હું પેલું એવું એ નહીં પાછું કાર હોય ની કશું નહીં યાર એકદમ ચોખ્ખી તું નહીં અરે હું કેતો હા આ પેલા પાઇપો નાખી પેલા મગનજી ને પેલા મારા હા એ મારી હા ટેવાઈ ગઈ દર અરે ટેવાઈ ગઈ વાત સાચી પણ આપડે બગડ હ કેટલું બગડ તો ખરું યાર અને મગનજી નું શું એટલે મગનજી વાત સાચી પણ આપણું બગાડવાનું હો માનું એવું કરવાનું મગનજી બધા સીધો મોહણ એટલે અડધું હે તર પલડી હું જોઈને આવેલો મારું તા હું એ પેલો ભાગ્યો હે ને મગજ વગર નો અલે જપણ યાર હમણાં યાર મને તો કેવું કરી ખબર હા કોણે એ ભાગ્યો તા ને શું કેતો અરે પેલા શેડું નહીં હું ને આપડે તમારા ખેતર માંથી નો એમનું ખેતર આમ એ છે તું આવું યાર બધા આવીને સીધા અને મને યાર બાથે પડી જવાય એમ થાય કરી દીધા ના હોય પછી નીને કરવાનું કે ભાગ્યો
આવતા એમનો પેલો ભાગીદાર સાગર કેટલી ગરમ હતી હું કીધી મોઢા એમ હું નવાય હવે સાકીર કરતા કેટલી ગરમ વધારું કીધી બરાબર હે હું માપ મર્યાનું કીધી ભાગીદાર હોય તો શું કેતો કે એ બધું મારા ના જોવાનું કે મગનજી ના ચાલે કે હાલો ના બે એક ઉદાહરણ નાખી અલે આલી તીન માં હે હોય યાર જોકડ બુદ્ધુ નહીં નામ તો બહુ નોમ હું એટલે હા કઈ ખોચી બોચી જાય તો યાર આમાં આપણે રહ્યા ચેવા હવે મારા પેલો કૂતરો ખાલી ગયો હે ને આવડો મસ્ત પથ્થર ઠોચે તો ભીલીતા ઓપરેશન કરાવી કૂતરા મારતો એમની આવા ભાઈ જરા કે ગોમમાં આપડે બે વિકેટ પેદા થાય મગનજીન કોજીન બરાબર ભાઈ આ મારા ભાગીદાર રાખવા હોય ને જોવા જવું પડે અને પછી કેમ તો ભાઈ પાઇપ બાઇપ નાખતો બાકતો નહીં બરાબર ઉઠાઈ લેવડાવ એને ખબર પડે આ તો ખારું હતું તમારું કૂતરું હતું મોણા બોણા જીવ હોય ખેતરમાં તો આ શું કરે હે વાત લાખ રૂપિયા હું એમ કેવા માંગુ આ તો કાલે કોક સીઓ બીઓ કતી આપડે હેડ ને કરતો હોય તો આવ તો બાસે પડી જાય સીઓ ને મારે તું અલર બુદ્ધુ પાછું એમની મગનજી ને કોણ હતું બરાબર કમ્પ્લીટ ને કરવાનું બે કરવાનું બધું રીતે મગનજી આમ ચૂહ ના કરે બરાબર મગનજી જો કોઈ મોહન નહીં આ પણ મને ની શરમ નહીં આવતી એમ કેવું હે શરમ વટ તો પછી મને હોમો થાત ઓ અમને ગામમાં કોઈ હોતે હાલે એ ખરું પણ બીજા ગામમાં જે જમીન વાવી એમને વાવતા છે હા હું એમ કે હું અમારા જે લોકો એમના ગામમાં નહીં આલે અમની દવા તો કરીએ બરો મગનજી કોણ શબ્દ ચડો ને મી હે ને જોઈ લેમ પેલા ગામ લેવાય તો બોલે ને મને બોલે ને તો મારી માને પાઇપ હે ને પાઇપ તોથી હેડ ઉપર છે ને સકુ લેનું ભૂનું પૂછ્યું મારતો પણ હું કે હું બે શબ્દ કહે ગામ લેવાય જોયું બાર હોય તો કરીએ હે જો મને હોમ થાય ને એટલી વાર ઓમને ઉછાર્યો કે હાર તમે ટેસ્ટ મારજો ખાલી બરાબર ખાલી સિન્યા કરજો ખાલી અને તારે એવું પોણી જ વાર પાછો નિયા ગાવ છે હા ઈ છે અમે નિયા ખુતા બરાબર તો તમે બીજું તાન ના તુવેરે બુવેરે આલજો ચાકરા લઈ જજો ને તમે જાન નાખી દીધા અમે હા થોડી ભર હોય ને એવી થોડી હા તો મોટા થઈ જાય ને એટલે હારું પાછું જ પડતું યાર ઘંટી વાત સાચી છે હું કહે મેઠી એટલી બધી પછી ચાલે આ માર્કેટમાં ચાલે માર્કેટમાં આલ દેવાની ઓમ લઈને જવાનું ભાવ હારો હે ની ભાવ તો છે 60 રૂપિયા કિલો જેવો ભાવ તો છે અરે હારું કહેવાય ને યાર માર તો યાર હઈ આ તો પોરે એમ જ કરવું માર તો અરે માર તો મોડું થાય પાછું હા ને હારું તો મારે હું ગામનો બહુ હું એવું કરવાનું યાર હવે ગામ આવજો મને ખાલી હા તે વાંધો નહીં તમારે નહીં કરો મારે જગ્યા નહીં ના તું એ કરીએ પણ એમ કરીને તું એ આજે નું ગામ આલે હું એમ કરી હાર હાર હું કી ના એ જે આલો એ હાર મારો દિયર મારે જોવા જવું પડે ને કા બિલ પાછું આ તો પાઇપ વીટા પર મેળા ચક્રો ઉકીન જો મગનજીન ભાજ્યની વાત સાચી વાત છે તો પછી આવો પછી પેલા મગનજીન બચાવ કરે પાઇપ લોબી કરાવે તો બરતું હોય તો આ પાછી મને કેવા આવી લેતા જોઈ આવવું પડે પછી કોમ થાય જાઓ મને તો હજી આવે મને કતું ઓરમથી નીકળી જવું પડે મારા માણસો અડધી ને તો ઊંચ પૂરી કરી નાખે ઊંચા બેલ નો જીન કહીને તો આ હું કે જજો અને ખેતરમાં જજો ને પછી હું કે હે બરાબર બરાબર સડા હે નો જીન પણ આમાં તો જોઈને હું થાય એમ પછી દબાઈને જોઈ રહ્યું ખાલી મજા તો આવવાની છે પણ અમને દાળા પાણી ભરાય તો જ્યાં અમને ભાગીદાર ના પણ આમાં બહુ દાજુ ટકવાના નહીં અમને આમ કહે તો નોંધજી તો બોલ્યા ને તો નોંધજી તો અમને પત્તું જ કાપી નાખવાનો એ તો નક્કી જ વાત કે નોંધજી હોય એવો પાછો મોઠરીને જોઈ રહ્યો પાઇપ લોબી કરી કેમ પાઇપ લોબી કરી છે વાત તો સાચી છે પાણી વારવાનું તમારે નાખતા હોય તો પણ પાઇપ કેટલું વહે નાખ્યા આજની થોડી ના હોય નાખ્યા એમની તમે વહે નાખો કરો 10 વર્ષની રાખો આજ લગન નાખતા હતા આજ લગન નથી તો વાત સાચી આ તો હું ખબર કે હેઠા પર પાણી પડે ને
પણ હું બગડી ગયું. બગડી આવી યાર આખો હે ડોકો થઈ ગયો તમે તો છેટતા છેટતા માં જો અરે નક્કી પણ થોડી આજની નાખ્યા અરે યાર આ મોળા પેલો ક્યાંક તો હાચી વાત કા તરતા ગયો હો આજે થોડી ના હોય ની નાખી વારે વાર નાખ્યા હે પાઇપલાઇન ડાબી ગાળો આખા આ દર વરે મજૂરી કરો ને એના કરતી એક પાઇપલાઇન નાખી ઓમ નવી નાખી લાઈન પાઇપો પણ અત્યારે તો નાખી છે ને નાખો એમ ની માર તમારે શું બગડી ગયું પાઇપ નાખ્યા ગદરાઈ ના એમ આખું હેતર ગદરે જાય હેડ હેડ અને વાટ વાટ પાડી હતી નાખવાના જા મગજ માર ના કરે નાખવાના એટલે પાવર ના કરવાનું બરાબર એટલે પાવર હેતર માર પાઇપ માં તમારી અને માર એમ નાખવાની પાછો પાવર કરવાનો આ હેતર વાળો કોઈ જણા લગન માં ના વાત નહીં કરી બોલો કે આટલું ખરાબ રીતે બોલ્યું નહીં એમ આટલો નાખવાના તાર જે ચાલે કરી લેજે જા મગનજી કોઈ ને આવું પૂછ્યું નહીં મગનજી કોઈ ને આવું કોમ નહીં કર્યું કે પાઇપ વચ્ચે નાખ્યું એમ અને આ તો તમોન ભાઈ આ 10 વર્ષથી નાખવા દીધી તમોન કોઈ કશું બોલ્યા ને તમે તાર તો એમ નાખો કે હે તો એ મારું છે હું તો શું કરે શું કરો એ તો મારું ગણવાનું પણ આ તમે મારું એમ કહો તમે તો પણ 10 સાલ નાખીએ આજે થોડી ના હોય નાખી હા હા એટલે જ આજ લગન નતા બોલતા આજે કેમ બોલ્યા દર વર્ષે તમને બી કીધું ને કે દર વર્ષે તમને નાખવા દીધી એટલે તમે નાચ કરીને નાખવાના હું કરી લે એટલે એમાં દેવાના મને લાગે લાફોડ નાખી હમણાં હોય નહીં નાખવાના નહીં જે ચાલે કરી દે જા હેડ મને નહીં નાખવાનું મારા પોણે તો છે ને બધું અલબું બધું પાઈ નાખી દો હા હું જોવું નહીં જજે હું જોવું નહીં જે હેડ એના કરતી ને જોવું જ નહીં જે અરે યાર યાર કરો જા હેડ તું એ પાઇપ લઈ લે હેડ ને નહીં લેવાનો લે લે એમ કેમ મગજ નહીં બગાડે નહીં લેવાનો પાઇપ લે લે પણ આ દેમ નહીં લેવાનો 1 કિલો હું લે લે નહીં લેવાનો જા જે ચાલે કરી દે જા હેડ આજે પાવર નહીં કરવાનો હા આજે જપ એમને હું ના ક્યાં હોય વધારે આટલો હું તો કરી નહીં જે પછી મને નહીં વખતું હોય પાઇપ લઈ લેવાનું નહીં લેવાનું જા આપડે મગનભાઈ પહોંચ ના જવું પડે અરે મગનભાઈ પહોંચ જા મને નહીં બીક લાગતી હજુ કેમ જતા રહેજો બરોબર પછી મારું મગજ નહીં જવાનું જતા રહેવાનું બરોબર નહીં જવાનું અને જાત મને બાસે બોલવા હું આ તો વધારે મારે મગનભાઈ પહોંચ જવું પડે ના હું પડે આ હેડો હમણાં પાછા વળી હેડો મારો દિવસ માં થયા હતા માં મને તું શું કરી નાખે ઉભા એવા કુણાટે ક્યાં જો હાવ રમસી જાત હોય તો આવા દે મગનજી જે આવી જાત એમને એક વખત નાખવા દીધી એટલે પાછા એ પાછા ઓમને સમસમ સળાઈ દીધી આ સમસો બની જાય મને પાવડી એટલે જોર કાઢી ત્યાં પછી આપડે ચક્રો હાથ જ કેતો ને હરવા નહીં દેતું આ ભાત જીરી ભાગમાં ખાવાનું પાછું ગરમી કરી પાછું તો ને કરી 10 વર્ષની વાત કાઢી 10 વર્ષથી નાખશે ત્યાં તો એક વખત નાખવા દીધી એટલે ના પાવર બાવર કરી પણ મૂળો જેવા કઈ નાખવા આવા દે મગનજી ને આવા દે મારા દે તો ભાત નહીં રવાના પડતો નોંધી ધતરેકમાં તો મારી દે ને કે તો હંતાઈને જોઈ રહેલો એવું જતા તો રે હા અને એવા પેલા દોટ કાઢી નાઠ્યા છે જીવનમાં કે પગ મેળવાની આવી એવા દૂર બનવાની હો ને હું આની જ વાત જોઈ રહ્યો અમને ચાણા માર પડા ના આવાજ હોય આમાં મારે શાંતિ થી જે આવા જવાની આવા અહીં આવવાના તો નહીં જેવું લાગે રમતોબા આ ગામ બામ વાયા કે કોઈ નઈ ના જો વાયા નહીં ઓરવી આવું એ આમાં બી અમન જેવા નાખ્યા તે આજ પેડી ના પેલા ભાતુભા નહીં નાખ્યા પેલા એ પાણી વાળા મોકલ્યા હે એમને મોકલ્યા હે હો પાણી કીધું આજે લાઈટ આવી જાય એટલે તમે જો પાઇપ બાઇપ લોબી કરીને પાણી મેલજો એટલે પીવા લઈ તો સારું હા તો એ તો પીવા લે પણ તમે આ ગવાની સીઝન આવી જતા ત્યાં વાયો હા તો મારે કાલ સુધી એવું કરવું આ ઠંડી શેડાઈ નાખું ને જો આ ઠંડી હારી પડે અત્યારે ઘઉં પડી જાય તો ઉગી હારા ઠંડી ના ઉગી હારા ને ઘઉં હવ ત્યાં થોડો ખટકો રાખીને આ ઘઉં વાવી દો હા તા વાવી કાલે સુધી વાવી દઈએ મારે પાછું તો અડધું પડધું પીવડાઈ રવા આયા છે કો તો વેલા જાય તો સારું હા પાછું અલે બાથવા કેમ ઘેર આયા
અરે આ પેલો નો અંજીની હા એવું ક્યાંય પાઇપ પાઇપ કેમ નાખી મને તો હોમો થઈ ગયેલો અલે ચાપ ક્યાંય પાઇપ પાઇપ નાખવાની કે અલે નો જીતો એમને એમ તો ના બોલે યાર તમે કોઈ બોલ્યા છો મેં તો કશું બોલ્યો નહીં ના યાર નો જી આજ સુધી કોઈ દર નહીં કીધી આપડે આજના થોડા ના છે અરે મને તો કે અહીંથી પાઇપ પાઇપ લે લે કે 10 વર્ષથી આપડે તો ના છે મેં પાય એમ કહ્યું પણ એ તો કે પાઇપ નાખવા તો એનો જેમ કહ્યું હવ તમે મને તો મારે અલે પાછું તમે કોક એને બોલ્યા છો ને કઈ એમને એમ તો નહીં બોલે હોય જેમ કે નો જન્મી હારી રીતે ઓળખું મેં જો પાઇપ લોબી કરતો ને હા મને ક્યાંય પાઇપ લોબી નહીં કરવાની કે પાઇપ પાઇપ લે લે કે જેમ કોઈને શીખાડી હોય એમ અરે એવું તો ના બને યાર પણ એને પછી શી ખબર નકર તમે બોલ્યા ના આવે તો તો બોલે ના પણ કે અહીંથી પાઇપ જ લે લે પછી હું કરી લયા અરે મને તો હોમો થઈ જાય હું તો ના થયો પછી તમારો ફોન આવ્યો આમાં તમે પૂછી જુઓ હાર તે હું જાઉં હમણાં નજીક હા હા તે વાતું પણ તું ચમ આ પાઇપ બાઇપ અરે લેવડાવી દીધી એ પાઇપ બધું પૂછાવું ને લોબી કરેલી મને તો કે અહીં ચમ લોબી કરીને આમ જે કોકને સડાયો હોય એવું લાગે મને તો હારું તે પોણી પાઇપ લોબી કરતો વારવાનો હતો ને પેલો આવ્યો મને તો બોલવા જ લાગ્યો કે અહીં ચમ પાઇપ લોબી હું કરી તો કીધું બાતું બા વહેલા જાય તો અડધું પતિ રવાય એમ તો આટલા વર્ષ થી તો બોલતો તો આજે કેમ બોલે અમે શી ખબર આવા કોઈ બોલ્યા હોય તો જ ને હું તો કશું હારું બાથવા હા અત્યારે તો તમે ગયા છો હું એ તો નો જીતો મળું હું હારું હું ભાઈ ઘેર એમને એમ જાઉં, તું આ મારા પેલા બાકી દાંડા ચમ તું માથાકૂટ કરી આના પાઇપ પોણી પાઇપ ચમ નહીં નાખવા દે તો પાઇપ ચમ લઈ લીધી એટલે હું જાઉં હું એના કર આ બા સુબા હાથી માથાકૂટ કરી તે નોંધી કન તો જવું પડે અલે નોંધી તો છૂટ્યા અલે તમાર કન આવતો તો આ પેલા ભાથુબા હાથી પેલું પોણી વાતા હતા તે ચૌહાની માથાકૂટ કરેલી વાત તો તાર મોળ એવું હે ને બા જડે ચોથી ખોલ લાય એમ અરે પણ હું કર્યું એને એમ કહો અરે દર વરે પાઇપ તમે નાખો બોલે અલે પાઇપ તો દર વરે આ 10 વર્ષથી ના છે આ તો થોડી ના છે ના ના નાખતા ના એવું તો નહીં કીધું હું જોવા ગયો તે આ હેડ ઓન ઠેઠ મોય પાઇપ હતી તો મેં એમને એમ કીધું કે તમે હેડ આન ફામો રાખો હા તે તો પાઇપ નાચી એમણે મોય ઠેઠ નાખી નહીં લેવાની ના આમ કરું એટલે થોડુંક મગજ થોડુંક એવું હોય એને જો તો ના બોલાય એમ કેવું કોક ને આપડે અત્યાર સુધી તમને કોઈ દિન કશી કીધી એમ કહો ના કોઈ વાતી કે ભાઈ આ મગનજી તમે મારા મમ ના કરતા ના હેડતા કહું તમે ના ને કરતા બરોબર ના એવું કોઈ કરવાની એ બધી બંદી આલી દીધી કે અલે ને કરવાનું તો હું કે પેલી વાત પડ જતી હે ગામ ભાગતા છે એટલે કેતો હોય અરે હું તો તું રમજો તો હા એવું કરવા હોય હા એ તું જોતો ને સકરો આવ્યો હા તે તમે અમને તો બોલેવા નહીં પણ કોક સણ આવ્યો હવે તો જ તમે બોલો ને કે યાર આટલા વર્ષથી કોઈ દિન તમે કીધું નહીં એટલે તમે પાઇપો ના છે સણ આવ્યો કોઈ નતો પણ ચક્રાભાઈ કઈક અમને ને કરવા નહીં દીધા હવે બરોબર છોકરો મને કેમ ગયા તમારે હેતર અહીંયા આવતો હતો ને તે મને યાર પેલા ને કરવા ના દીધે કે ભાભીભાઈ અને મને તો કે બે તઈ આલી દીધી કે યાર અરે હું લેવા કે તમારે એટલું એવું ભગવાન બધું પોણી વેરાતો હોય તમે કોઈ દિન કશું કેતા નહીં કેમ અરે તો નજી પણ મારું એ ભાગ અને તારું એ ભાગ તો કોક દન તમારે નાખવાની થાય તમારું એ બાજુ મને 2 લાફો ને મારો હમો થઈ ગયો એક તો આલી દીધી યાર તમારે ભાઈ હું વાત હું આવું મોળ પછી કૂટ્યો હેતરમાં ને હેતરમાં પછી ભોય પાડી કુણ હાડના છે બરોબર મન મેલી મારે પછી હા યાર આ તમે કોઈ આવું હો મુના બોલે ના આ મારા રાખેલું મોળ યાર તમારું મને હમું થાય પછી મગજ ના યાર આવું તો ના ચાલે પણ તમે પણ મોળ થોડું કંટ્રોલ આ ભાગીદારી ના હમો થાય તો ના ચાલે પણ તમને કોક ને ચડાયા હોય ને આ પેલો છોકરો કો હોય ચડાયા હોય ને તો જ આ ઉભા ને નકર એવું તો લાગતું તો કોણ કીધી આવા હી ને કોઈ જને આવતા તો નહીં પણ આજે કેમ આવે પણ આ તો હું તો પેલું તુવર વાત આજે કે યાર પેલો બચતો નહીં ઓ મન તેમ એની બોલી હોય બરોબર આટલા વર્ષથી આપડે આ વાઈએ છે કોઈ દન બોબાલ થી કોઈ દન નેતા હોય જો મગજ મારી કરી તમે હું કોક ના ચડાયેલા ચડી જો અરે ચડે વાયલું નહીં ચડે મી ખાલી ઉનકી આ હે આપણે એવું કેતો કે પાઇપ ઓમ હતી આ હાસી વાત કે ખોટી વાત હવે જોયા વગર કોઈ કહેવાય ના પણ હું આપડે શેઠા પાડોશી આપડે ના બબાલ કરવામાં સાચી વાત છે કે આ ભાઈ ને લડાવા દા હતા પણ પેલો એ તમારો મૂર્ખો એવો હતો કે એને બોલતા ના આવે અલે યાર તો થોડું મગજ ઓછા જેવું જો જળ મગજ નો અને નહીં પૂછવું તો પડે ને કે ભાઈ હારું હારું અમે મેલી અમે નીવ કર્યા આમ છેટાથી નજીક કરી દઈએ હેઠા પર વારા પર આપણે એવું તો બોલતા જ ના આવડે એ તો હમ આમ થોડું એને બોલવાનું થોડું ઉતાવળું એવું પીવા શું એવું હે પીવા થોડું થોડું પીવા વાત પડે પાવર ના હોય એટલું બધું હા તો હું કોઈ આવું ના બોલે હા 10 વર્ષથી રાય આજનું થોડું રાય
યાદ મને વાત સાચી હતા સુધી નતું ખબર યાર ભાઈ જોયે ખરો યાર મી હપાઈ કઈ એટલે હું કીધી ને ગણતરી હતી હમણાં મોડા સુધી કીધી બાજુ ઓટો મારું એમ મગનજી પર ઉભો આવી ગયા તે સારું હારું પણ આ તમે કોક ના કીધેલું આવું ના કરાયા તો એવું હોય તો મને કેવું હતી તો તમારે બાથે પડવાનું ચો ઓધા તો મારો હું હે ને મગનજી ને જ વાત કરું છું હા તમારે ડાયરેક્ટ પેલા મોહન તો એ બોલવાનું ઠેકવાનું નહીં અમે એના હાથી દિન તમે માથા પર કરો તો શું કરે તો ફેટ જ ચાલી ભાઈ નાનજી આ તો આપડે છેટા પાડોશી રહ્યા બરોબર આવું તો અવારનવાર આપડે પાઇપો તો આમથી આમ તોડવાની જ હોય ખેતરો બરોબર આવું ના થાય આ ઝઘડા કરવાથી શું થાય કો શું ના થાય ઝઘડા કરતી હું મળે નતા સુધી આપડે આવું ના કરતા કોક જોયા જોયા વગર અને પૂરી વાત જોયા વગર કોઈ જણ કોઈ હંગાતી આવી માથાકૂટ ના કરવાની બરોબર વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરજો જય માતાજી